કેમ થયું બટા? હા જઈ આવ્યા તમારો હારણ કરે? હા હો માં, જઈ આવ્યા. અને મારા બાઈ અને બાપુએ તમને સીતારામ કીધા છે. બટા એને જાજા કરીને સીતારામો. હવે ઊભી થા અને આપડા ત્રણેય હાટુ ચા બનાવતી આવી જા, એટલે થાક ઓગળી જાય. સારું, તમે બેહો, હું હમણાં ચા બનાવીને લઈ આવું. હે ભાઈ, આ તાર હારાએ ચણા વાવ્યા તા એનું શું થયું? લગભગ 5-6 દિવસમાં છે ને ઈ શેણા ઘેરે પૂગી જાય એવું છે. પણ બા, આ મારા બાપા કેમ ક્યાંય દેખાતા નથી? ક્યાં ગયા છે? તાર બાપાને બીજું શું કામ છે બટા? ઘરે ઘરે જઈને ભીખ માંગવાનું. ગયા હશે કોકના ઘરે. બા, તમે આવું કાં બોલો છો? મારા બાપા કઈ ભિખારી થોડા છે? અરે ઈ તો ડોક્ટર સાહેબ છે, ડોક્ટર સાહેબ. એટલે જ કહું છું, ગયા હશે ગામમાં ક્યાંક ભીખ માંગવા, ઘરે ઘરે ટીકડિયું દેવા. આ લ્યો આવી ગયા ડોક્ટર સાહેબ. જો આવી ગયા તાર બાપા. ક્યારનો પૂછતો તો ને, ભીખ માંગી. રાધા, અને ભીખ માંગી ન કહેવાય, આ એક સેવા કહેવાય. લે તને ખબર છે હું સરકારી ડોક્ટર છું, એટલે આવી બધી સેવા મારે કરવી પડે. આ મેં તને કેટલી વાર સમજાવું, પણ તારા મગજમાં વાત ઉતરતી કેમ નથી? હા તે ક્યાંથી બે? આ ભણી ભણીને ડાક્ટર થયા. માણા ભણી ભણીને ડાક્ટર થાય ને તો શહેરમાં જઈને દવાખાનું ખોલે. આમ ઘરે ઘરે જઈને ભીખ નો માંગે. પછી ભીખ માંગા ન કહું તો બીજું શું કહું? ભાઈ, તું આ તારી અભણ માને કઈ સમજાય? કારણ કે એને કાળા અક્ષર તો કવાડે માર્યા, એટલે હવે તો હું કહું. બાપ, તમે થોડી શાંતિ રાખો ને. હા, મારા બાપુ હજી ગામમાંથી આવ્યા જ છે, તો હું કામ ને એને હેરાન કરો છો? અરે ઈ બિચારાકને હજી જમવાનું બાકી હશે, તો કઈક વાળું પાણીની વ્યવસ્થા કરો ને. હા ઈ તો મારે ગુડવું જ પડશે ને. ત્યાં ગામમાં થોડી કોઈ હગલિયું ખવડાવ્યું હશે એને. જાવ તું રોટલા ઘડવા. એલા એ મનોજ્યા, હું ક્યારનો હું જોઉં છું આમથી આમ હું મૈથા કરસ તું? બા, આ ખેતરે જવું છે ને એટલે બધી તૈયારી કરું છું. આપણી માંડવીમાં છે ને, માંડવી કરતા ખડ ઊભું થઈ ગયું છે વધારે, તો પારવા તો જવું જ પડશે ને. આ આપડા ત્રણેયની દાંતડી હરખી કરું છું, જોવો ને. હું કીધું ત્રણેયની દાતરડી? એ ના હો, હું કાઈ પારવા આવું નહીં. મારું નામ કાઈ લેતો બેતો નહીં. હેલા તમે હું પણ, જો માં પારવા આવે તો આખા ગામની પંચાયત કોણ કરે? એટલે બિચારા માં પારવા ક્યાંથી આવે? કામા એ ના હો, હું કોઈની પંચાયત કરવા નથી જાતી. એ આખા ગામની બાયું અહીંયા પંચાયત કરવા આવે છે, તો હું શું કરું? વાત કરે છે. હે બા, ઓલા આપડા બાજુવાળા રાધા ભાભી નું શું પાછું? એ ઈ રાધુડી તો છે ને હાવ મીઠાની તાણની છે. એ હાસુ કહું, એના તો મેં એવા કાન ભર્યા છે કે તું જોજે તો ખરો. એના ડાક્ટર ધનિયારે કેવી બગડાતી બોલાવે છે. હું વાત કરો છો બા? એ હા, કાલ હું ગઈ હતી એના ઘેર. લે માં, હમણાં તો તમે એમ કેતા હતા ને કે હું કોઈ પાસે પંચાયત કરવા નથી જાતી. આ ગામની બધી બાયું મારી પાસે પંચાયત કરવા આવે છે. હે માં, તે આ રાધા ભાભી તમારા પાસે આવ્યા હતા કે લ્યો માર કાન ભરો એમ? હતે ઈ હોતે નહીં આવે છે, તો પછી ક્યારેક હું જાઉં કે ન જાઉં? હા, એના ઘરે આગ લગાવવા કા? હવે તું સાની મની જાને, કઈ ખબર પડે નહીં, વાતમાં ડાફિયા મારે છે તે. આ મારી અને મારી માની વાત છે, તારે વચ્ચે નહીં બોલવાનું. એ ખબરની વાત તો રહેવા જ દેજો. આ તમે કોક બે હારી વાત કરો ને તો હું તમારી હામાં હા કરું, પણ તમે તો આખા ગામની પંચાયત કરો છો, એમાં તમને કોણ હા પાડે? બિચારા રાધા ભાભી અભણ છે અને એના ઘરવાળા છે ને એ ડોક્ટર છે, એટલે રાધા ભાભી છે ને બાના બધા લવારા સાંભળે. બા જેમ કે ને એમ હાયા કરે. અભણ રહ્યા ને, બાકી બીજી કોક હોત ને તો મરચા ભરત મરચા. એ તું સાની મુની બેને કોની તાકાત છે કે મને મરસા ભરવા આવે? હાલી નીકળીશ તે? બા, જેથી રાધા ભાભીને હંધી ખબર પડશે ને તેથી મરચા તો ઈ જ ભરશે, બીજું કોઈ નહીં. આ સરકારી ડોક્ટર હોય ને એટલે ગામમાં ઘરે ઘરે એને પૂછવા જવું પડે કે ઘરમાં કોઈ બીમાર છે, હાજુ છે, હા ના. અને બા એને શું કહે છે ખબર છે? કે તમારો ઘરવાળો તો ભીખ માંગવા જાય છે. માંગ્યો ડોક્ટર કહેવાય. મીઠાની તાંડી છે. પણ બા, મજા કેવડી આવે છે કા?
ઓલા સુધીરભાઈ ડોક્ટર જેવા ડોક્ટર થઈને એની ગમાર અભણ બાયડી ની સામું બકરું બની જાય છે બકરું. હું મંડી પડ્યા છો માં દીકરો. એ આને મજા ન કહેવાય, કોકની જિંદગીની સજા કહેવાય. અમુકનું આપણે માણાને સાચો રસ્તો બતાવાય. આ સુધીરભાઈ ને બે હારી વાત કરો ને તો બિસાડાઓને પાસેર લોહી સડે, કઈક નરવા થાય બિસાડા. એ હાલ મનોજ્યા, તું આની વાતમાં ન આવતો હો. હું જરાક રાધાને ફૂલ સડાઈ આવું. હવે આમ બેહીને અહીંયા મોડું થાય ચાલ. એલી એ રાધા, ક્યાં જાશો? અરે કામે નીકળી હતી. અરે ઘડીક બે ને. હે ભગવાન, થાકી જવાય હો હવે. બોલો ને બા, શું કેતા હતા? એ હું એમ કેતી હતી કે આ તારો ધણી સુધીર ઘડીક પેલા મારે ઘેર આવ્યો તો. પણ બા, ઈ તમારા ઘરે હું લેવા આવ્યા હતા? મને જ ઘરેથી એમ કહીને ગયા કે હું આ દવાખાને જાઉં છું. એલી રાધા, તું હાવ ભોળી છો. એ ઈ કાઈ દવા વેચવા નથી જાતા. એ આખા ગામમાં ઘેર ઘેર દવા આપવા જાય છે. આ જો મારા ઘરે આવીને પૂછતા હતા કે તમારા ઘરમાં કોઈ મેલેરિયા થયો છે. તો પછી તમે શું કીધું? અરે અમને હોય તો અમે કહી ને. અમે તો કીધું કે અમે તો બધા હેમ ખેમ છીએ. એ પછી ઈ તો છે ને બાજુવાળાના ઘરે જઈને એમ જ કીધું. પણ હું તને એમ કઉ છું કે દિહાળે આદમી હોય ઘરે, ન હોય ને દિહાળે તો ખાલી બાયું જ હોય. તો પછી એને ઘેર ઘેર બાયુ પાસે જવાની જરૂર હું આવી ભીખ માંગવા હારું? હું તો હાવ કંટાળી ગઈ છું. મારે હું કરું ને મને તો ઈ જ નથી ખબર પડતી. બોલો, હું એને કાંઈ કઈ કહું ને બા એટલે મને કે તને આમાં કાંઈ ખબર ન પડે, તું તો અભણ કેવા. આ સરકારી નોકરી કહેવાય, આમાં ઘરે ઘરે ભાટકવું જ પડે. પણ હે રાધા, આ તે કેવી સરકારી નોકરી કહેવાય? જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી તો સરકારી નોકરીમાં તો માણસો છે ને ઓફિસમાં બેહી રે, પગ પર પગ સડાવીને પંખા નીચે, અને જેવો મહિનો પૂરો થાય ને એટલે કોથળી ભરીને પગાર લઈને ઘેરે આવે. હે રાધા, આ સુધીરને કેટલો પગાર છે? મને શું ખબર, મને કાંઈ થોડી બેહાડીને વાત કરે છે. પણ મહિને 1,500 રૂપિયા જેવું લાવતા હશે ને. બસ આટલો જ પગાર? એ આટલું તો અમે અમારા દાડિયાને દઈ છી, અને પાછું ખાવા પીવાનું તો અલગ. આવી નોકરી શું કામનું કે ઘરે ઘરે જઈને પૂછવાનું કે તમે હાજા છો કે માંદા છો? આવા દ્યો હજી દાક્તરિયાને ઘરે. એટલે જોવો, હજી મારે 2-3 કામ છે, પતાવતી આવું. હા જા તું તારે. લે, સારું થયું રાધા તું આવી ગઈ. હું ક્યારનો તારી જ વાટ જોતો હતો. મારી વાટ જોવાની કઈ જરૂર નથી. તમે જાઓ તમારી દાક્તરી કરવા ઉપડો. અને આમાંય આ ગામમાં ઘણી તમારી હગલિયું તમારી વાટ જોઈને બેઠ્યું છે કે ક્યારે દાક્તર સાહેબ આવે અને ક્યારે ટીકડીઓ આપે. રાધા, તું આ કેવી વાત કરે છે? હું એક ડોક્ટર છું અને મારી ફરજમાં આવે ને એ જ હું કરું છું. લે બોલો, ન્યા તમારી ફરજ આવે તો આ ઘરની ફરજ નથી આવતી કે ઘરની ફરજ ગઈ તેલ લેવા? વાતું કરો છો નાખી દેવાનું. આ દાક્તર બની ગયા એટલે ગળામાં ઓલું હું નાખવાનું, ઓલું કાળી ડાબલી વાળો ગાળ્યો નાખીને આ ટીકડીયું વેચવા ઉપડી ગયા. હાલી નીકળાશો તો. અરે હું આ લગન કરીને આવી એને કેટલા વર્ષ થયા, આયા મવાનો ઝાપો નથી દેખાડ્યો કોઈ દી મને. ટીકડીયું વેચવા જાવું છે. રાધા, હું બધું સમજી શકું છું. આ તું નથી બોલતી પણ પડોશી ડોશીનો પાવર બોલે છે. એ હું કાઈ તારી બાઈને નથી સડાવતી. એ તારી બાઈ તો છે ને બધુંય જાણે છે ને બધુંય જોવે છે કે તું ગામમાં જઈને હું કરસ. બસ માડી બસ, મારે તમારી યારે હું મગજમારી કરવી? આ મારા ઘરમાં જ મગજમારીનો ખજાનો ભર્યો પડ્યો છે, અને આમે હવે મારે થાય છે મોડું, એટલે હું જાઉં. ઓહો, હવે તો મોડું થવા માંડ્યું કા? ગામની હગલિયું રાહ જોતી હશે. અત્યાર લગી હું એક શબ્દય નથી બોલી, પણ હવે હું મૂંગી નથી રહેવાની. હવે તો જે થવું હોય થાય. તમે ડોહી મને જેમ ફાવે એમ કેમ કહો છો? ઈ મારો પક્ષ લેશે એટલે, સાચું બોલે છે એટલે. સહન નથી થતું સાચું, બીજું કાઈ નથી. બિચારા બા, તમે ખોટું નહીં લગાડતા. હવે બીજી વખત કાઈ ન બોલતા હો. હા, નતર જોયા જેવી થાહે. પણ ઊભા તો રહ્યો, મારે વાત કરવી છે. ગામની બાયુને સાંભળવી, ઘરની બાઈ નથી સાંભળવી. બોલો બા.
હું તમને શું કહું છું, આ રોજ રોજની માથાકૂટ કરવી ને એના કરતા હાલો ને આપણે શહેરમાં રહેવા વયા જઈએ. હા, તારી વાત હાવ હાસી છે. હું એવો જ વિચાર કરું છું, પણ જ્યારે જ્યારે આ બાપુની સામું જોઉં છું ને ત્યારે મને એનું મોઢું જોઈને દયા આવી જાય છે. કેમ? એટલે કે આ બા છે ને એ માનવા તૈયાર નથી, અને બાપુજી સરકારી નોકરી છોડવા તૈયાર નથી. એક જે કરી રહ્યા છે ને એ એની જગ્યાએ એકદમ હાસા છે, અને એક જે સંભળાવી રહ્યા છે ને એ એની જગ્યાએ બિલકુલ હાસા નથી. તો પછી આનો રસ્તો શું? કરવાનું તો હું ખાલી જોયા કરવાનું, અને જ્યાં લગન બા ઓલી ડોહીની સંગત નહીં મૂકે ને ત્યાં સુધી ઘરમાં શાંતિ નહીં આવે. ઈ વાત તમારી હાવ હાશી હો. આ ડોહી ખાલી નહીં, એનો ઓલો દીકરો નથી નાલાયક મનોજ, ઈ તે આપડા બાને સડાવવામાં કઈ બાકી નથી રાખતો. મનમાં તો એમ થાય છે કે આ મનોજ ના હાડકા ખોખલા કરી નાખો, પણ આ બાપા મને રોકી લે છે. હાશી વાત છે. તમે ઈ મનોજના આટકા ખોખડા કરવાનો વિચારો છો, અને હું ઓલી ડોહીને હાથમાં આવવા દ્યો. હા, હાવ હાસી વાત છે. એક વાર એને મારા હાથમાં આવવા દે, પછી જોઈ લેવું હું કરું છું. હા, ઈ તો પછી જોઈ લેવું, પણ હાલો અત્યારે કામે વળગો, નતર આપણે આપણા બાને નહીં પોગાય. હાલ. ડોહી એ તો બહુ કરી છે. મીના, આજ અમાર ભેહ દોવા નથી દીધું. હા છે ને દૂધની ઘટ પડે એવું છે, સા બનાવવાની છે ને તે. હમણાં તમાર ભાઈ આવશે ને તો કે હે સા મૂક. આ દૂધ વગર હેની સા મૂકું? દૂધ હમણાં આપું છું, પણ ઘડીક બેહો તો ખરા. હા. હે રાધા ભાભી, આ મારા ભાઈને નોકરીમાં બઢોતરી મળી કે નહીં? ઈ વળે શું કહેવાય? અરે મારા ભોળા ભાભી, આ માણસ સરકારી નોકરી કરતો હોય ને પછી અમુક ઉંમર થાય ને એટલે એને ઊંચો હોદ્દો મળે, ઈ કહું છું. લે, એવું હોય અંદર? હા રાધા ભાભી, એવું જ હોય. અને જો આ બઢોતરી મળી જાય ને તો તમારા માટે અને આજુબાજુ વાળા બધાય માટે બહુ સારું કહેવાય. લેવડી, પણ એમાં આજુબાજુ વાળાને હેનો લાભ? રાધા ભાભી, અટાણે તમને નહીં ખબર પડે, ઈ તો મારા ભાઈને સારું ઊંચું પદ મળશે ને એટલે આપોઆપ તમને ખબર પડી જશે. લાવો ત્યારે તમને દૂધ લઈ આવી દઉં. હા, હમણાં આવી હો બેન. આખો કરશો નહીં ભરતા. એ હા. હે ભાભી, તમે મારા ભાઈને ક્યારે પૂછ્યું કે આ તમે નોકરી કરો છો તો એનાથી મોટું પદ ક્યારે મળશે? ના રે ના, પૂછ્યું નથી, પણ આજ આવે ને એટલે આજ તો પૂછી જ લઈ. અને જો હરખો જવાબ ન દીધો ને તો એની ખેર નથી, બાધી જ લેવું છે. ઈ બરોબર, પૂછી જ લેજો, બાકી આવી ઘેરે ઘેરે ભટકવા વાળી નોકરી કોણ કરે? હું તમારા ભાઈને પૂછીને મારા જીભના લોચા વળી ગયા, પણ મને ક્યાં હરખો જવાબ દેશે? એવું લાગે ને તો તમે જ પૂછી જોજો ને તમારા ભાઈને. ના ના હો ભાભી, હું મારા ભાઈને કાઈ ન કહું. ક્યાંથી કયો? પછી જવાબ દેવાની તેવડે હોવી જોઈએ ને. આ સુધીરભાઈ ને હંધીએ ખબર છે કે તમારા માના ને ગગાના લખણ કેવા છે. આલ્યો બેન. હારું થયો તે મારું કામ હાસવી દીધું, પણ હાસું કહું ને તો આ તારા હાહુન વાત હાવ હાસી છે. હા, મારો ધણી ડાક્ટર થયો ને પણ એનામ જરાય વેતો નથી. બસ બીજાને શું કેવું? કા ભાઈ? હાચી વાત હો ભાભી. હાલો, મોડું થાય છે, હમણાં આવશે ચા કરતા. એક બળતરા છે. તું હું ડબાક્યા મારતી હતી ખોટા ખોટા? હે, મોટી આવી છે ને ઉપરાણું લેવા વાળી. હવે તમારો મોગો ધીમો રાખો ને, આખું ગામ સાંભળે છે. કામ સાંભળે વાળી. મારી બાયડી માં કઈ વ્યાતો ને બીજાને શું કેવું? લ્યો, આમ તો જો આવી ગયા ડાક્ટર સાહેબ. હમણાં કે ચા મૂકો, ચાય પીએ, ચા પીને પાછા ગામમાં વયા જાય. હું કામ? ભીખ માંગવા.
બસો રાધા, હવે તો વધારે બોલવાનું રહેવા દેજે. ભલે વધારે બોલાઈ ગયું હો. પેલા મને ઈ કયો તો તમારી વઢોતરી ક્યારે થવાની છે? વઢોતરી? દેવા, આ તારી માં શું બોલે છે? સમજાઈને ભાઈ આને. અરે બાપા, વડોતરી નહીં, બઢોતરી. આ મારા બા એમ પૂછે છે કે તમારું પ્રમોશન ક્યારે થાય એમ. બેટા, આ તારી બાને કોણ સમજાવે? ઈ બિચારી હાવ ભોળી ને અભણ છે. આ ગામમાં જે કોઈ શીખવાડે ને ઈ ઘેર આવીને બોલે. મને કોઈ નથી શીખવાડતું હો. હા, કેતાય નહીં કોઈ દી. અને પેલા મને ઈ કયો તો હવે તમારા ભીખ મંગાન ધંધા કેદી બંધ કરવાના છે? ઘરે ઘરે ટીકડીઓ દેવા જવાના? ઈ તો હું ક્યારેય બંધ નહીં કરું. બોલ. સમજાયા ને કઈ? બસ હો બા, હવે તમે રહેવા જ દ્યો નહીં. મને ખબર છે કે તમે એકવાર ચાલુ થઈ જાઓ ને એટલે બંધ થવાનું નામ જ નહીં લ્યો. હા બા, તમને ખબર ન હોય ને તો તમારી જાણ ખાતર કહી દઉં. આ આપણા પાડોશી એક નંબરના હલકા છે હાવ. ઈ તમારા કાન ભર્યા કરે ને પછી તમે ઘરે આવીને બાપુવાર બાયધા કરો છો. ઈ તમને ખબર છે? તમને સડાવીને તમે વયા જાવ ને પછી પાછળથી મા દીકરો બે પેટ પકડી પકડીને દાંત કાઢતા હોઈશ. હવે તને આમાં કાઈ ખબર ન પડે. ઈ ડોહીમાં છે ને ઈ મારી માની જગ્યાએ છે. કોઈ દી ખોટી સલાહ ન આપે. તું ક્યાં હારો હાર પણ. જો બા, તમને મારી વાત ઉપર વિશ્વાસ ન આવતો હોય ને તો હવે તમે બીજી વારી ડોહીન ઘર જાવ ને ત્યારે ડોહીની વાત પૂરી થઈ જાય ને પછી ડોહીન કહેજો કે હાલો હું હવે ઘરે જાઉં છું. પછી કાન રાખીને સાંભળજો એના ડેલે ઊભા રહીને. પછી તમને ખબર પડશે કે તમારી પાછળથી કેવી મજાક ઉડાડે છે ઈ ડોહી. હા બા, તમે છે ને હાવ ભોળા પડો છો. એટલે આ ગામના લોકો તમારા ભોળપણનો ફાયદો ઉપાડે છે. ઈ તમને સડાવીને તમારી કાન ભંભેરણી કરે છે ને તમે છે કે અહીં ઘેર આવીને બાપાની હારે બાંધો છો. તે જોયું? આ છોકરાઓની વાત સાંભળ. લે હવે બોલ. જો તમે બધાય કયો છે ઈ સાચું હશે ને તો આ વખતે વારો તાર બાપાનો નહીં પણ ધર્માઈ માનો પડી જવાનો છે. એટલું યાદ રાખજે. હા બા, ઈ ડોહીમાં છે ને તમને હમણાં જ બોલાવશે. તમે જાજો ને તમારી નજરો નજર જોઈ લેજો. જોઈએ લઈ ને કાન રાખીને સાંભળી લઈ. એ બધું મૂકો. તમારે ચા પીવી છે તો હું મેલું. હા, ચા તો પીવી છે. થોડીક બનાવી નહીં? બટા, તું તાર હારા ચા કરીને પીવરાઈ દે. હું જાઉં છું ઓલી ડોહીના ઘરે. કાનો કાન સાંભળું અને જો કાંઈ આડી અવડીના થયા ને એટલે માં અને દીકરાના બેયના સોતરા કાઢી નાખું. અને નો કાઢું ને તો મારું નામ રાધા નહીં. ભલે હું અભણ રહી. જો હવે તું મને સડાવે છે. બાપા, મને લાગે છે કે આજે ઈ ડોહીનો વારો પાકો. હા બેટા. શું કરો છો બા? આ જો ને કાંઈ નથી કરતી, બેઠી છું. હારું હારું. મીના હારું ને? હા હો, સારું છે. હે રાધા ભાભી, પાછું ઓલું મારા ભાઈની બઢોતરીનું શું થયું? મેં તો એને હારી પૈટના લઈ લીધા હતા. હાવ સાના માના થઈ ગયા. બોલો રાધા ભાભી, એવું ન કરાય. ગમે એમ તો તમારા ધણી છે ઈ. મારે તારું કાઈ નથી સાંભળવું. આ મનોજભાઈ કે ને ઈ હંધુય હાચું. કા મનોજભાઈ? હું તો છે ને ભાભી બધાને હારી સલાહ આપું, પછી જેને લેવી હોય ઈ લે. તમે છે ને આવી રીતે રોજ ઝઘડા કરશો ને એટલે એક દી મારા ભાઈ છે ને નોકરી છોડી દે, જોજો. બસ ભાઈ, મારે આજ તો જોઈ છે. તમે જેમ કહેવો ને એમ હું કર્યા રાખે. હાલો ત્યારે હવે હું જાઉં, મારા મોડું થાય છે. પાછા આવશે તો સા સા કરશે. એક બળતરા થોડીક છે. જોયું ને બા, આ રાધા ભાભી ને એવા સડાવ્યા કે એની વાત જ ના પૂછો. આગળ ઘેરે જાહે ને સુધીરભાઈ ઝઘડો કરશે. સુધીરભાઈ એવો ઝઘડો કરશે ને કે આ ઉંમરે સુધીરભાઈ છૂટાછેડા લઈ લેવાના છે, જોજો. એ આપણને જોતું તો એવું મળી ગયું. હા, મોજે મોજ. તો હું મોકો સડાઈને બેઠી છું હવે. વાહ ડોહી વાહ હો. તારું નામ ધર્માઈમાં પણ ધરમ નામની તારામાં કઈ ચીજ જ નથી. તારે ધણી અને ધણિયાણી વચ્ચે ધીંગાણા કરાવતા કા તારે કે જે થાય ને ઈ હંધુય હારા હાટું જ થાય. આજે તમારી વાત સાંભળીને મને એટલું તો ચોક્કસ સમજાઈ ગયું કે હારા પાડોશી હોય અને હાસા પાડોશી હોય ને એને ચાર ધામની જાત્રાએ જવાની કાંઈ જરૂર નથી. બા,
તમે તો વડીલ માણસ છો. અરે મારે મારું ઘર કેમ અકાવું ને એની તમારે મને સાચી સલાહ આપવી જોઈએ. મનોજભાઈ, તમે તો ભણેલા ગણેલા છો ને, આવી રીતે અમારા ઘરમાં હોળી હળગાવીને તમને શું મળે છે? અરે ભાઈ, મને એક વાતનો જવાબ આપો. આ મીના અભણ હોત ને તમારા ઘરમાં કોક હોળી હળગાવી જાત તો તમને કેવું લાગે? અરે હું અભણ છું, મને જાજી ગતાગમ નથી, એટલે બાઈ અને તમે જે કીધું એ હંધી વાત ઉપર મેં વિશ્વાસ કરી લીધો. મારી તો બહુ મોટી ભૂલ થઈ ગઈ. હા રાધા ભાભી, હું આ બેયને એ સમજાવતી હતી, મારી જીભના લોચા વળી ગયા કે કોકનું ઘર હંધાવામાં સાથ દ્યો, તોડાવવામાં નહીં. જે થાય છે ને એ હંધુય હારા હાટું જ થાય છે. આજ મને ચોક્કસ સમજાઈ કે હારા પાડોશી હોય, અરે હાચા પાડોશી હોય ને તો કોઈને ચાર ધામની જાત્રાએ જવાની કાંઈ જરૂર નથી. જો તમારી જેવા પાડોશી હોય ને તો એને વરસમાં એક વાર ગંગા સ્નાન કરવા જવું જ પડે. અરે હું ખોટી હતી, મારા ધણીને સમજી ન આકી. અરે બાયું માણા અભણ હોય, ગમાર હોય ને તો એને એના પતિના ડગલે ડગલે હાલવું જોઈએ. અને હું અભાગણી મારા ધણીને મનમાં આવે એવું કેતી રહી, અને ઈ તમારી ચડામણી. અરે તોય બિચારા એવા હારા માણા કે એને એક વેણ ઊંચા આવાજે મને નથી કીધો. પણ બસ હવે હું આવું નહીં થવા દઉં. હવે મને હંતુય સમજાઈ ગયું છે. એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તમારે બે માં દીકરાને મારા ઘરે આવવાનું નહીં, અને હું તમારા ઘરનો ઉમરો નહીં ચડું. જો આવ્યા છો ને મારી વાત કરી છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નથી. સીતારામ. થઈ ગઈ શાંતિ? જોયું? ઘોડા પારેવડા જેવી બાય હતી, એનું ઘર ભાંગવા નીકળ્યા હતા. રાધાબેન તમારા મોઢા ઉપર થૂકીને વહી ગયા છે. અને હવે જો શરમ હોય ને તો બીજી વાર ધંધા ન કરતા. હા, હું નક્કી કર્યું તમે બે બાપ દીકરાએ? પિયુષભાઈ ની કઈ દીકરીને પરણીને આપણા ઘરે લાવવાની છે? કેમ તો આવી વાત કરે છે? આપણે પિયુષભાઈ ની દીકરી આશાને જોવા ગયા હતા તો આશાને જ લાવવાની હોય ને? ના, મને પિયુષભાઈ ની દીકરી આશા કરતા પાયલ વધારે ગમે છે. કારણ કે પાયલ ડોક્ટર છે, અને એ આપણા ઘરની વહુ બનીને આવે એમાં આપણો મોભો કેવો પડે? અરે આપણી ઇમેજ સારી પડે. ખબર પડે જ તમને? રાધા, તને એ તો ખબર છે ને કે આપણો સાગર એક સામાન્ય કંપનીમાં નોકરી કરે છે, એટલે એની હેસિયત પ્રમાણે જ આપણે છોકરી લવાય. મેં પિયુષભાઈ ને એકલામાં પૂછ્યું ને કે મને તમારી દીકરી પાયલ વધારે ગમે છે, તો પિયુષભાઈએ મને કીધું હતું કે તમને પાયલ ગમતી હોય તો તમારા દીકરા સાગર સાથે પાયલના લગ્ન કરાવવામાં મને કોઈ વાંધો નથી. તો પછી તમને બે બાપ દીકરાને શું વાંધો છે? પણ મમ્મી, પાયલ આ શહેરની સૌથી મોટી ડોક્ટર છે. આપણે એને એના સ્ટેટસ પ્રમાણે નહીં રાખી શકીએ, એ તો તમને ખબર છે ને? અરે બેટા, આ સ્ટેટસ બેટસ એવું કઈ હોતું જ નથી. ઈ આપણા ઘરમાં પરણીને આવશે એટલે ઈ આપણા ઘરના રીત રિવાજ મુજબ રહેતા શીખી જાય. પણ આપણે પિયુષભાઈ ની દીકરી આશાને આ ઘરમાં વહુ બનાવીને લાવીએ, એમાં તને વાંધો શું છે? મને વાંધો છે. મારે આ ઘરની વહુ હી પાયલને જ બનાવી છે. મારે ડોક્ટર વહુને જ આ ઘરમાં લાવી છે. તમને ખબર છે મારો વટ પડી જાય? ઈ ડોક્ટર વહુ વારે હું આમ બજારમાં નીકળું ને તો બધાય જોતા રહી જાય, મારા ઘરનો માભો વધી જાય. અને તમને ખબર છે આ સોસાયટીમાં આપણું માન કેટલું વધી જાય? લાગે છે કે સકલી ફૂલે કે સડી છે. હવે જે થાય ખરું. હાસ, મારું તો સપનું જ પૂરું થઈ ગયું. ડોક્ટર વહુને આ ઘરમાં લાવવાનું. હવે તમે જોજો આ સોસાયટીમાં મારો વટ કેવો પડે છે. હા બેટા સાગર, પાયલ બહુ જાગ્યા કે નહીં? જો એ જાગી ગયા હોય તો એની માટે ચા નાસ્તો બનાવી દો. ના મમ્મી, પાયલ એના રૂમમાં છે, સૂતી છે હજી. સાંભળો, તમે બેમાંથી એક એને જગાડતા નહીં હો. એની રાતે જાગશે ને ત્યારે હું એને ગરમ ગરમ ચા નાસ્તો કરી દઈશ. તમે ચા પી લ્યો.
બેટા, તને શું લાગે છે આ ટીટોડીના પગ કેટલા દી રાતા રહે? પપ્પા, બહુમાં બહુ તો 3 દિવસ, પછી તો બડાકા થવાના જ છે. બેટા, આ તારી પત્ની ડોક્ટર છે, એના હોસ્પિટલમાંથી નવરી તો થવાની જ નથી અને ઘરના કામ કરી શકવાતી નથી, એટલે ભડકા તો થવાના જ છે. મને બધી જ ખબર છે પપ્પા કે આગળ શું થવાનું છે. પપ્પા, હું એટલે જ તમને પાયલ સાથે લગ્ન કરવાની ના પાડતો હતો, પણ તમે સમજ્યા જ નહીં ને. અરે બેટા, આ તારી મમ્મી નો માની, એને તો ડોક્ટરો જ લાવી હતી અને સોસાયટીમાં વટ પાડવો તો વટ. જાગી ગઈ પાયલ? હા મમ્મી, જાગી ગઈ. મારો ચા ને નાસ્તો બની ગયો હોય તો લઈ આવો ને. પાયલ, હું તારી નોકર નથી કે તારો ચા નાસ્તો તને તારા રૂમમાં આપી જાઉં. ચા નાસ્તો કરવો હોય ને તો તારી જાતે બનાવી લેજે. સાગર, આ તારી વહુને સમજાવી દે કે ઘરના 2 કામ કરે. આખો દિવસ હોસ્પિટલમાંથી મોઢું બહાર જ નથી કાઢતી ને. મમ્મી, પાયલે આપણને લગ્ન પહેલા જ કહ્યું હતું ને કે ઘરના કોઈ જ કામ નહીં કરે, અને આમ પણ એ પોતાની હોસ્પિટલના કામમાં એટલી વ્યસ્ત હોય છે ને કે એને જમવાનો સમય નથી રહેતો. તો પછી એને આ ઘરની વહુ બનાવીને લાવ્યા, એનો ફાયદો હું? આ ઘરની વહુ બની છે ને તો ઘરના કામ કરવા જ પડે બેટા. મમ્મી, મારી જોબ જ એવી છે કે હું એમાંથી બહાર નીકળીને આ ઘરમાં ધ્યાન આપી શકું એમ નથી. અને આ વાત મેં તમને લગ્ન પહેલા જ જણાવી દીધી હતી ને. એટલે આખી જિંદગી આખા ઘરના ઢહેડા મારે કરવાના. એક વાત કાન ખોલીને સાંભળી લે, તેલ લેવા ગઈ તારી હોસ્પિટલ, કર દે આ બધું બંધ. હાલી નીકળીશ તે. હા, તમે શું બોલો છો મમ્મી? આ ઘરના 2 કામ કરવા માટે હું મારી હોસ્પિટલ બંધ કરી દઉં? ના, એ તો ક્યારે નહીં બને. હા તો કઈ વાંધો નહીં, તારે હોસ્પિટલ બંધ નથી કરવી તો તું નહીં કરતી, પણ આ બધા ઘરના કામ કરીને જ પછી તારે હોસ્પિટલ જવું પડશે. બપોરની અને સાંજની રસોઈ તો તારે જ બનાવવી પડશે. મમ્મી, હું સવારે 8 વાગે ઉઠું છું ને 9 વાગે હું મારી હોસ્પિટલ જવા નીકળી જાઉં છું, એટલે મારી પાસે તો મારી ચા બનાવવાનો ટાઈમ નથી હોતો. એટલે તમે મારી પાસે આ ઘર કામની આશા તો રાખતા પણ નહીં. પાયલ, સાગર, આ તારી બાયડીને સમજાવી દેજે, ઘર કામ તો કરવું જ પડશે, એ હાલશે જ નહીં. જોયું સાગર, અંતે એ જ થયું ને જે વાતનો ડર હતો. અરે પપ્પા, ડર તો મને એ વાતનો છે કે આ વાત ક્યાં જઈને અટકશે. રાધા, મેં તને પહેલા જ કીધું તું કે તું રહેવા દે, આપણે આ ડોક્ટર વહુ નથી લાવી, પણ તું ન માની. આ ડોક્ટર વહુ લાવીને મેં વળી હું ગુનો કર્યો છે? ગમે એમ તો એક સ્ત્રી છે, એને ઘરનું કામ તો કરવું જ પડે કે ન કરવું પડે? તું સમજતી નથી રાધા, આ પાયલ વહુ એક ડોક્ટર છે, એને એની હોસ્પિટલમાંથી ટાઈમ ન મળતો હોય તો એ ઘરના કામ ક્યાંથી કરે? અરે સમજતા તો તમે નથી. આપણી પાયલ વહુ એક જ ડોક્ટર છે, ઈ નવી નવાઈની. આખા ગામમાં ડોક્ટરો આટા મારે છે, તો હું ઈ બાયુ ઘરના કામ નહીં કરતી હોય? નહીં, એ કોઈ ઘરના કામ નહીં કરતી હોય, કારણ કે એને ઘરમાં નોકર ચાકર રાખ્યા હોય. પણ હું શું કહું, તું એકાદી નોકરાને રાખી લે ને એટલે તને થોડીક નવરાઈ મળી જાય. પણ આને પરણીને લાવ્યા એનું શું કરવાનું? શોભન ગાંઠિયાને જેમ મૂકી રાખવાની છે? તું કોઈ વાતે નથી સમજતી. આ પાયલ વહુને ઘરના કામ તો ઘણા કરવા છે, પણ એને એની હોસ્પિટલમાંથી નવરાઈ મળે તો ઘરના કામ કરે ને. મારે આ કાંઈ સાંભળવું નથી. પાયલ આ ઘરની વહુ છે એટલે ઘરના કામ કરવા પડશે, એટલે કરવા પડશે. પહેલા ઘર અને પછી હોસ્પિટલ. કેટલી ઊંધી ખોપડી છે તારી, તું કોઈ વાતે સમજતી નથી. સમજવાની જરૂર મારે નહીં, આ તમારે બધાઈને છે.
પાયલ, શું વિચારે છે તું? સાગર, હું આ ઘર છોડીને ચાલી જવા માંગુ છું. મતલબ તું કહેવા શું માંગે છે? સાગર, મમ્મી મને આ ઘરમાં જે રીતે રાખવા માંગે છે એ રીતે હું નથી રહી શકતી. મમ્મી મને આ ઘરમાં એક ગૃહિણી તરીકે રાખવા માંગે છે અને હું એક ડોક્ટર હોવાથી હોસ્પિટલમાં વ્યસ્ત હોવાને લીધે ગૃહિણી બનીને નથી રહી શકતી. પાયલ, પપ્પાએ મમ્મીને એક કામવાળી રાખવાની વાત કરી લીધી છે. તું ચિંતા ન કર, આપણે એકાદી કામવાળી રાખી લઈશું. તો એ સમસ્યાનું સમાધાન નહીં આવે સાગર. મમ્મી અને મારી વચ્ચે મતભેદની દીવાલ ચણાઈ ગઈ છે. સાગર, ઠીક થવાનું હોત તો ક્યારનું થઈ ગયું હોત, પણ મમ્મીમાં એ સમજ શક્તિ જ નથી કે એ મારી વાતને સમજી શકે, મારી પરિસ્થિતિને સમજી શકે. જો પાયલ, તું થોડી શાંતિ રાખ, આમ ઉતાવળો નિર્ણય ન લે, બધું ઠીક થઈ જશે. નહીં સાગર, મેં મારા પપ્પાને ફોન કરી દીધો છે અને એ કાલે મને તેડવા પણ આવે છે. પાયલ, તે આટલી નાની વાતમાં તારા પપ્પાને ફોન પણ કરી દીધો અને તારા પપ્પા તને તેડવા પણ આવે છે એમ? હા. પિયુષભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. બેટા પાયલ, જા તારા કપડાનો બેગ તૈયાર કર, આપણે અત્યારે જ અહીંથી નીકળી જવાનું છે. હા પપ્પા. અરે પિયુષભાઈ, તમે હવે નાની બાબતમાં પાયલને તેડી જાશો? આ કોઈ નાની વાત નથી પ્રવીણભાઈ. મારી દીકરી જ્યારથી પરણીને આ ઘરમાં આવી છે ને ત્યારથી જ રાધાબેન એને ટોર્ચર કરે છે. મને બધી જ ખબર છે. મેં તમને લગ્ન પહેલા જ કીધું હતું કે પાયલ એની હોસ્પિટલમાંથી ઘડીએ નવરી નથી પડતી, એટલે એ તમને ઘરકામમાં સમય નહીં આપી શકે. તો આ તમારે લગ્ન પહેલા જ વિચારવું જોઈતું હતું ને. પપ્પા, તમે જો પાયલને લઈને તમારા ઘરે જવાના હોય ને તો હું પણ તમારી સાથે જ આવીશ. હું અને પાયલ તમારા ઘરમાં સાથે જ રહીશું. પાયલ, હું તારી સાથેના મારા સંબંધને તોડવા નથી માંગતો. એટલે તું મને અને તારા પપ્પાને છોડીને પાયલ સાથે રહેવા જતો રહીશ એમ? તો શું કરવું મમ્મી, તમે કોઈ વાતે સમજવા તૈયાર જ નથી ને. આપણા ઘરમાં એક કામવાળી લાવીએ ને એટલે આ બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય એમ છે, પણ નહીં, તમારે તો તમારી મનમાની જ કરવી છે ને. બેટા, તું જેમ કહીશ ને એમ હું કરીશ, પણ તું અમને અને આ ઘરને છોડીને જવાની વાત ના કર. હું સમજુ છું કે તારે એક હોસ્પિટલ છે અને આખો દિવસ તું હોસ્પિટલના કામમાંથી સમય જ નથી કાઢી શકતી, તો તું ઘરના કામ ક્યાંથી કરી શકે? આ બધું મારે અત્યારે નહીં, પહેલા સમજી જવાની જરૂર હતી. પણ હા, હવે હું એક કામવાળી રાખી લઈશ, એટલે મારા દીકરાએ કીધું એમ હા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે. પણ બેટા, તું આ ઘર છોડીને નહીં જતી, બસ. મમ્મી, તમે ચિંતા ના કરો, હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. હું અહીં તમારી સાથે જ રહીશ. મમ્મી, આજે મને એક વાત જરૂર સમજાઈ ગઈ છે કે કોઈ પણ સ્ત્રી ભણી ગણીને કોઈ પણ વ્યવસાય કરતી હોય ને તો પણ એને પોતાના ઘર પરિવાર માટે સમય કાઢવો જ પડે. બેટા, અહીં આવ. બેટા, આજે મને એક વાત સમજાઈ ગઈ છે કે આપણા ઘરની જેટલી હેસિયત હોય ને, મોભો હોય ને, એ જ પ્રકારનું દીકરા દીકરીનું સગપણ શોધાય, જેથી કરીને આવી નોબત જ ના આવે. મોટો વ્યવસાય, મોટું ઘર, આ બધાની આશા રાખવી ને ખોટી છે.